આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ. પણ એને કહી દઈએ ભાઈ આ ખાડિયા અખંડ છે, ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન. એમના મન ચાર ધામની યાત્રા કરતા વધારે યાત્રાનું મહત્વ એ હોય છે ભાજપને બદનામ કરવા, ભાજપના શાસનને બદનામ કરવા, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનને બદનામ કરવાની કોશિશ કરે. પણ ઓછા થયા તો વાંધો નથી. અમારી એકતા આજે પણ એક છે, અખંડ છે. તમારી મનસાઓ પૂરી નહીં થવા દઈએ. એનું નામ ભૂષણભાઈ નું કહે ને કે એને ભૂષણભાઈ જોડે લઈ આવો, જેનું નામ દઈને આવે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમની શરૂઆત થઈ છે અને જેનો ડર હતો એની હવે શરૂઆત થઈ છે. લોકોના મુદ્દાઓ પર ચૂંટણી પ્રચાર થવો જોઈએ એ વારંવાર અમે બૂમાબૂમ કરતા હતા, પરંતુ તેમ છતાંય ગુજરાતની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી હવે થઈ ચૂકી છે. વિગતે વાત કરીએ, અમદાવાદ મહાનગરપાલિકાના પ્રચાર પ્રસાર દરમિયાન કેમ અચાનક પૂર્વ ધારાસભ્યને પાકિસ્તાનની યાદ આવી? ગુજરાત હોય કે દેશના અન્ય કોઈ રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે લોકસભાની ચૂંટણી, સ્થાનિક મુદ્દાઓની જગ્યા ઉપર પાકિસ્તાનના નામે ચૂંટણી પ્રચારની શરૂઆત એ વારંવાર થતી જોવા મળે છે અને અમદાવાદની અંદર ફરી એક વખત પાકિસ્તાનની એન્ટ્રી થઈ ચૂકી છે. અમદાવાદ ભલે એ ચોમાસાની અંદર પાણીમાં ગરકાવ થઈ જાય, અમદાવાદને ભલે ખાડા રાજ કહેવામાં આવે, પણ ચૂંટણી આવે એટલે એ અમદાવાદના એ મુદ્દાઓ ભૂલાઈ જાય છે અને એ જ અમદાવાદના એ મુદ્દાઓની જગ્યા ઉપર પાકિસ્તાનના મુદ્દે ચૂંટણી લડાય છે. જમાલપુર ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે જાહેર મંચ ઉપરથી કહ્યું છે કે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ, ખાડિયા એ આખા શહેરમાં અખંડ રહેશે. તો ધારાસભ્ય ભૂષણ ભટ્ટે કેમ વિકાસના નામે વાત ન કરી? કેમ એવું ન કર્યું કે અમદાવાદ શહેરની અંદર ક્યાંય રોડ રસ્તા એ ખરાબ નહીં જોવા મળે, ક્યાંય વરસાદના પાણી નહીં ભરાય, ક્યાંય ગટરના પાણીઓ ઉભરાશે નહીં? આવું કેમ એ જાહેર મંચ ઉપરથી ન કહ્યું? સાંભળો, અમદાવાદની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે મહાનગરપાલિકાની ચૂંટણીના ખાડિયાના મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગ દરમિયાન પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે કેમ પાકિસ્તાનને લઈને ઉલ્લેખ કર્યો? ચૂંટણી આવે એટલે ઇલેક્શન ટુરિઝમ. ચૂંટણી આવે એટલે આવવાની હોય ત્યારે એમના મન ચાર ધામની યાત્રા કરતા વધારે યાત્રાનું મહત્વ એ હોય છે. એને કેને પ્રકારે ભારતીય જનતા પાર્ટીને ખાડિયામાં ખંડિત કરવાની કોશિશ કરી, આ યાત્રા અમારી પૂરી કરી. પણ મેં કીધું ને, વંદન કે અભિનંદન, 72 થી 2026 સુધી આ તમે પૂરું નથી થવા દીધું. એ વંદન એટલા માટે છે અને મને વિશ્વાસ બી એ છે કે આજના સમયની અંદર સોશિયલ મીડિયાના માધ્યમની અંદર ક્યાંક ને ક્યાંક આપણને બદનામ કરવા વાળા લોકો ક્યાંક ને ક્યાંક ભાજપને બદનામ કરવા, ભાજપના શાસનને બદનામ કરવા, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનને બદનામ કરવાની કોશિશ કરે. પણ આજે આપણે સંકલ્પ કરવો પડે કે સંકલ્પ એ છે અને ઇતિહાસ એ સર્જવાનો છે કે 2026 ની આ ચૂંટણીની અંદર આપણે સાથે મળીને સંકલ્પ કરીએ,
શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, પણ ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ. આવશે એવા લોકો પણ 2-4 દિવસમાં, એ લોકો પણ આવશે. કેવા નામ, કેવા ચહેરા, કેવા લોકો, શું લઈને આવશે, બધું આવશે. પણ એને કહી દઈએ ભાઈ આ ખાડિયા અખંડ છે, ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન. ભલે અમે કદાચ થોડા ઓછા થયા, પણ ઓછા થયા તો વાંધો નથી. અમારી એકતા આજે પણ એક છે, અખંડ છે. તમારી મનસાઓ પૂરી નહીં થવા દઈએ. જે મનમાં વાત લઈને આવે, નામ જોશો એટલે તમને ખબર પડી જશે. આવી ગયા છે. પણ મારે તમને એટલી જ વાત કહેવાની કે અનેકવિધ વાતો આ દિવસોની અંદર લોકો જાણે છે, જાણતા છે. ક્યાંક ને ક્યાંક એવા લોકો આવશે કે ભૂષણભાઈએ પણ એવું કીધું છે, એ પણ તૈયાર છે, 1 વોટ આપજો આવું કહેવા. બાકીના 3 તમને આલજો. ભૂતકાળમાં થી આજ દિન સુધી કહેવા આવતા, અનેક ચૂંટણીઓમાં કહેવા આવે. એનું નામ ભૂષણભાઈ નું કહે ને, કે એને ભૂષણભાઈ જોડે લઈ આવ. જેનું નામ લઈને આવે, જે આવું તમારી જોડે વાત લઈને આવે, જે આ વિચાર લઈને આવે, કારણ કે એમની પાસે હવે કાંઈ બચ્યું નથી, કઈ બચવાનું પણ નથી, કઈ રહેવાનું પણ નથી. એક શસ્ત્ર આ છે. આજે આપણે સંકલ્પ કરી કે ભારતીય જનતા પાર્ટી જે 4 ઉમેદવાર આપે, ગઈ ચૂંટણીમાં આપણને પંકજભાઈ, ઉમંગભાઈ, નિકીબેન, ગીતાબેન આપે. આ ચૂંટણીની અંદર 2-4 દાડા, 5 દાડા પછી ભારતીય જનતા પાર્ટીના 4 કમળનું નિશાન જે લઈને આવે એ વ્યક્તિને નહીં, એ 4 કમળને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપણે વિજય બનાવવા માટેના સંકલ્પ સાથે આજે આપણે ભેગા થઈને એક સંકલ્પ સાથે 26/4/2026 તારીખ ને 26 સામેવાળાને ચીસ પડાવવાની. તારીખ બી બહુ સરસ આપી છે, 26/4/2026. એટલે 26 તારીખે સાંજે 5 વાગે સામેવાળી ટીમ પરિવાર સાથે એ ચીજ પાડી જાય અને ભવિષ્યમાં ક્યારે પણ એમના મનની અંદર, એમના પાર્ટીની અંદર વિચાર ના આવે એવા મતદાન સાથે ભારતીય જનતા પાર્ટીની અમદાવાદ શહેરની અંદર નિશ્ચિતપણે સત્તા આવવાની છે. સત્તાની અંદર બેન આપણા બેસવાના છે, એની અંદર 4 કમળ ભારતીય જનતા પાર્ટી ખાડિયાને આપણે વિજય બનાવવાના સંકલ્પ સાથે આજે નિર્ધાર કરીએ. એ જ અભ્યર્થના ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. સાંભળ્યું તમે? આ હતા પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ. જો જમાલપુર ખાડિયા વિસ્તારની અંદર રહે છે ને જમાલપુર ખાડિયામાંથી ખાડિયાના એ મધ્યસ્થ કાર્યાલય, અમદાવાદ મનપાની ચૂંટણીના ખાડિયાના મધ્યસ્થ કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે આ નિવેદન આપ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, સ્થાનિક મુદ્દાઓ આધારિત ચૂંટણી લડાવી જોઈએ, પરંતુ કેમ વારંવાર પાકિસ્તાનની એન્ટ્રી થઈ રહી છે તેને લઈને હવે જનતાએ પણ સવાલ ઉઠાવી રહી છે. અત્યાર સુધી આપણે એવી ચર્ચા કરતા હતા કે આ મુદ્દાઓ ઉપર ચર્ચા ન થવી જોઈએ, કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, લોકોના મુદ્દાની ચૂંટણી છે, વિકાસના મુદ્દાની વાત થવી જોઈએ, તેમ છતાંય પાકિસ્તાનની વાત થઈ રહી છે. ત્યારે હવે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ આ મામલે ક્યારે ખુલીને બોલશે કે કેમ તેઓએ તેમના વિસ્તારની અંદર પાકિસ્તાનની વાત કરી રહ્યા છે? શું ખાડિયા અમદાવાદ ગુજરાતની અંદર નથી? કે પછી કેમ ભૂષણ ભટ્ટને ડર છે
કે ત્યાં જો પાકિસ્તાનના નામનો ઉલ્લેખ નહીં કરીએ તો ત્યાં ખાડિયાની 4માંથી 1 પેનલ એ ખંડિત થશે કે પછી ભૂષણ ભટ્ટને અત્યારથી 2027નો રસ્તો એ સાફ કરવો છે. ચર્ચા એ અમદાવાદ શહેરની અંદર શરૂ થઈ છે કે અમદાવાદની ચૂંટણીમાં હવે પાકિસ્તાનની એન્ટ્રી થઈ ચૂકી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.